તમે જે બંધ હાઈસ્કૂલ જોઈ રહ્યા છો તે ખેડા જિલ્લાના રામોલની છે. હકીકતમાં એવું છે કે પ્રિન્સિપલ મહેન્દ્ર પ્રજાપતિને પ્રસંગમાં જવાનું હતું, એટલે બધા જ વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા. પ્રિન્સિપલની સાથે સાથે બાકીના શિક્ષકોએ પણ અભ્યાસનું કામ પડતું મૂકીને ચાલતી પકડી. આ સ્કૂલનો રેગ્યુલર ટાઈમ સવારે 7:30થી બપોરના 12:30 સુધીનો છે, પણ સવારના 9:30 વાગ્યે હાઈસ્કૂલને તાળા લાગી ગયા. આ ઘટના અધિકારીને ધ્યાને પણ આવી છે અને તેઓએ તાત્કાલિક કાર્યવાહીની ખાતરી પણ આપી છે. જી, મીડિયાના માધ્યમથી વિગતો ધ્યાને આવી છે. રામોલની સ્કૂલની અંદર શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે અમારા દ્વારા કોઈપણ મંજૂરી આપવામાં આવેલ નથી. શાળાના આચાર્ય સાથે ટેલિફોનિક હમણાં જ ચર્ચા કરી અને લિખિતમાં ખુલાસા સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવા જણાવેલું છે. એમના ખુલાસાને ધ્યાને લેવામાં આવશે. જો ખુલાસાની અંદર સંતોષકારક ખુલાસો નહીં જણાય તો પછી જવાબદાર સામે, એટલે કે શાળાના આચાર્યની જવાબદારી બનતી હશે તો આચાર્યશ્રી અને સંસ્થાની જવાબદારી હશે તો સંસ્થા સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ ઉચિત નથી અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર થવા પામે છે તે બિલકુલ ચલાવી શકાય નહીં.